જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આજના બ્લોગમાં. અને આજે મહેકે જીદ કરી કે રજા છે એટલે મમ્મી મારે હલવો બનાવો. હલવો બનાવે છે બડીકો. આમાં મેં છે ને 2 ચમચી ઘી પણ નાખી દીધું અને પછી મેં ગાજર પણ નાખી દીધા. સરસ. આ દૂધ નાખી દે લાડવા. હા મેં નાખી દઉં. આ ખાલી અવાજ આવો આવે હું દાખાઈ નહીં આપણે. હજુ એક થેલી નાખી દઉં. ઓલી નાખી દે. મારો લાડવો બનાવે છે હલવો. હા તો નાખશું બીજું. આજે તો મહેકને કંઈ ગાજર છીણતા ફાવ્યું નથી, જેમ તેમ કરીને એને છીણી નાખ્યું. મેં તો એને ના જ પાડી હતી, પણ એ માને નહીં. મમ્મી હું કરું? મમ્મી જે કંઈ પણ કામ હું કરું ને એ બધા કામ મહેકને કરવા જોઈએ તે, અને પાછા બધા અધૂરા મૂકીને તે ભાગી જાય. હલવો ભાવે બહુ, પણ ભીં પાડી દે બનાવવામાં. ઓછામાં ઓછા 2.5 કલાક તો થઈ જ જાય. જે કુકરમાં બનાવતા હોય ને એને વાર ના લાગે, પણ આપણે પહેલાં આમાં તે દૂધમાં શેકવાનો, પહેલાં ઘીમાં શેકો, પછી દૂધમાં ચડવા દેવાનું. હજુ પાછું ખાંડનું પાણી છૂટું પડશે થોડી વાર પછી ખાંડ નાખશું ને ત્યારે. એટલે કેટલી બધી વાર લાગે. અડધો દિવસ તો થાય જ તે આમાં. આ ફ્રી હોય ને તો વાંધો નહીં, બાકી કામ હોય ને ત્યારે તો હલવો બની જ ન શકે, બહુ વાર લાગી જાય. લાડવા ઓછો કોચો બનાવે સાહેબ. મને બેસવા દે ને. ત્યાં હલાવાનું કરજે. હા અહીંયા છે ને માવો વણવામાં બહુ વાર લાગે. જો હું ઢીંગલીથી નાની છું ને મારી ઢીંગલી મોટી થઈ ગઈ. જો રસોઈ બનાવી બહુ ગમે ને ઢીંગી? અને મારે જેમ બહુ ગમે રસોઈ બનાવી. મમ્મી તું નાની હતી ત્યારે તને પણ બહુ ગમતું હતું રસોઈ બનાવવું? આમાં ચૂલે હતી ને એટલે પછી બહુ ધુમાડો લાગતો હતો. અમારા જમાનામાં તો કેવું સારું થઈ ગયું નહીં બધું? હા ગેસ સગડી આવી ગઈ, ગેસ આવી ગયો, અને તે પછી ગેસ આવી 4 વાળા. હા 4 બર્તન વાળા. અમારે કેવું હતું ખબર છે? કેવું? ને સગડી હતી તે પણ પેલી રિંગ વાળી સગડી આવે જૂના જમાનાની. અચ્છા એક વાળી. એક સગડી આવતી હતી પહેલે કે આવને ગેસ જેવી આવતી હતી એવી? ના અલગ આવતી હતી. આમાં કોલસાની સગડી આવતી હતી, પથ્થરિયા કોલસા નાખવાની, પણ એ બધી માથાકૂટ વાળી. અત્યારે એ શાંતિથી બધું ફટાફટ બની જાય. અત્યારે તો ગેસ જેવા આવી ગયા છે ને કે ફટાફટ બધું બની જાય. અમે ચૂલા રાંધતા પહેલા, મેં બહુ ચૂલે રાંધ્યું. એવું? અને માવો બનવામાં બહુ વાર લાગે. હલવો ભાવે બહુ પણ બનાવતા વાર લાગે. બહારનું લાવી પણ એમાં કેસરી કલર નાખેલો હોય છે. એટલે તો હેલ્ધી ઘરનું બનાવી દો. જો કેવું દૂધ પીળું પીળું થાય છે. ઓરિજિનલ કલર છે એટલે હલવાનો. શું કહેવાય? ગાજરનો. ગાજર જો ઓરિજિનલ કલર છે. હવે તો બધું સ્મૂથ થઈ ગયું હશે મધિકા. ના હજુ નથી. આ તો છીણવામાં બહુ વાર લગાડી નહીં? હા બહુ વાર લાગી છીણવામાં. માથાકૂટ વાળું કામ બહુ. નવરા હોય ને હાવ તો હલવો બનાવાય. નવરા હોય તો કામ ન હોય તો જ બાકી તો બનાવાય. આજે અમારી ઢીંગલીની રજા હતી એટલે. જો મહેક જતી રહી, મને કે મમ્મી તું બનાય, હવે મારે આ બધું કામ નથી કરવું, મને કંટાળો આવે છે. એટલે રમવા જતી રહી અને હવે હું આગળનું કામ સંભાળી લઉં. હમણાં જેવો હલવો બનશે ને એટલે તરત તે મહેક દોડીને આવશે. એને ખાવાની સુગંધ તો ગમે ત્યાંથી આવી જ જાય. તો બનીને થઈ ગયો છે તૈયાર અને મેં બની લીધા કપડાં. તો જો અમારો હલવાનો લુક કેવો મસ્ત દેખાય છે. કમેન્ટ બોક્સમાં કહેજો
મારો હલવો તમને કેવો લાગ્યો? અને હા, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આવજો બધા. હમણાં કામ મૂકીને ભાગી ગઈ હતી, અત્યારે સુગંધ આવી એટલે તરત ખાવા પોગી ગઈ. ખાવામાં તો ચટોરી છે, ગમે અહીંયા સુગંધ આવે ને એટલે જમવા પહોંચી જાય, પણ ફક્ત ઘરે જ તે હો, બહાર નહીં.